જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બાબરા પાલિકામાં ભાજપ કાર્યકરોએ હોબાળો મચાવ્યો। વોર્ડ નંબર 2 માં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે। લાઇટ અને ગટર સમસ્યાને લઈને પાલિકામાં ઉગ્ર રજૂઆત કરાઈ। ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। પૂર્વ પ્રમુખ વનરાજ વાડા સહિત કાર્યકરો પાલિકા પહોંચ્યા। महिला प्रमुखना स्थाने पति वहीवट करता होवाना आक्षेप पण करवामां आव्या। બધા આપણા કર્મચારીઓ કામે લાગી ગયા છે। બોર્ડમાં ક્યાં કામ ચાલુ છે અત્યારે? તેમને ગટરના ઢાંકણાની વાત કરી, સફાઈની વાત કરી, સ્ટ્રીટ લાઇટની વાત કરી। સફાઈનું, સ્ટ્રીટ લાઇટનું બધું કામ ચાલુ જ છે અત્યારે। આપણે તો અંદાજભાઈ અને બે સભ્યો છે ખોટા છે? ખોટા નહીં, એની રીતે સાચા છે, પણ અમારી રીતે અમારું કામ ચાલુ છે બધા। તો કેમ બળાપો કાઢ્યો અત્યારે તમારા બોર્ડ રૂમમાં જ? થોડોક એનો પ્રશ્ન છે, વ્યક્તિગત પ્રશ્નને કારણે એવું છે કંઈ? એનો પ્રશ્ન છે। એક જાગૃત નાગરિક તરીકે આજે મારા વોર્ડના બે સદસ્યોની સાથે અને મારા મતદારોની સાથે નગરપાલિકામાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ। અમારા વોર્ડ નંબર 2ના પ્રમુખની નિમણૂક થઈ છે, છતાં અમારા 2 નંબર વોર્ડમાં સફાઈ, લાઇટ જેવા પ્રાથમિક પ્રશ્નોમાં ખૂબ હેરાનગતિ છે। સ્ટાફ દ્વારા કોઈ જાતનો અમને જવાબ દેવામાં આવતા નથી અને ઘણા સમયથી અમારો પ્રશ્ન હતો કે નવા બોડી બનશે એટલે અમને પાછો ફાયદો થશે, પણ એ માયનું ચોક્કસ કોઈ વસ્તુ થયું નથી। આજે અમે નોંધાવવા આવ્યા તો પ્રમુખ પ્રતિનિધિ તરીકે પ્રમુખના પતિદેવ, એ સિવાય અન્ય લેડીઝ જે ચૂંટાયેલા બહેનો છે એના પતિદેવો દ્વારા આખી નગરપાલિકાનું સંચાલન કરવામાં આવે છે। તો ગુજરાત એટીએસે મેફેડ્રોન બનાવતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વાપીના સરીગામમાંથી ડ્રગ્સ બનાવતું ગોડાઉન ઝડપાયું છે। 2.377 કિલો મેફેડ્રોન સહિત શંકાસ્પદ પદાર્થ જપ્ત કરાયો। ગોડાઉનમાં 5 મહિનાથી ડ્રગ્સ બનાવાતું હોવાનો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી રાજેશ મૌર્યની શોધખોળ શરૂ છે। 2.377 કિલો મેફેડ્રોન અને માદક પદાર્થ મળી આવ્યા છે। 0.658 કિલોગ્રામ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે। સરીગામ ખાતેથી મેફેડ્રોન બનાવતું ગોડાઉન ઝડપાયું છે। એટીએસને મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। અબ્દુલ કલામ અને મેહુલ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપી મળીને મેફેડ્રોન બનાવતા અને વેચતા હતા। ગોડાઉનમાં ગેરકાયદેસર મેફેડ્રોન પદાર્થ બનાવતા હતા। આરોપી અબ્દુલ કલામ મૂળ યુપીનો રહેવાસી છે, જ્યારે મેહુલ મકવાણા વઢવાણ સુરેન્દ્રનગરના રહેવાસી છે। 5 મહિનાથી બંને આ જગ્યાએ મેફેડ્રોન બનાવી રહ્યા હતા। ક્યાં સપ્લાય કરતા હતા તે બાબતે હાલ પૂછપરછ શરૂ છે। મુખ્ય આરોપી રાજેશ મૌર્યની હાલ શોધખોળ શરૂ છે। તો વલસાડથી સમાચાર। વિજલપુર ગામ ખાતે બાળક ડૂબ્યું છે। વિજલપુર ખાતે આવેલ નવા તળાવમાં બાળક ડૂબ્યું છે। નવા તળાવમાં બાળક નહાવા માટે ગયું હતું તે સમયે આ દુર્ઘટના સર્જાઈ। બાળક ડૂબવાની જાણ થતાં સ્થાનિકોએ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। ફાયરની ટીમ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક વ્યક્તિ દ્વારા અમને જાણવા મળેલ આપણા વિજલપુર ગામે આવેલ તળાવમાં એક 2 બાળકો ડૂબી ગયેલ છે એવું અમને જાણ મળેલ, તો અમે ઘટના સ્થળે તાત્કાલિક આવી ગયા અને ફાયર બ્રિગેડની ગાડીને પણ અર્જન્ટ બોલાવી દીધી હતી। કેટલા બાળકો ડૂબ્યા છે? અહીંયા સ્થળ પર આવીને જાણવા મળ્યું કે એક બાળક અંદર ડૂબી ગયેલું છે। તો રાજકોટમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। 150 રિંગ રોડ પર સ્વીટ માર્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। 63 કિલો અખાદ્ય સામગ્રી ઝડપાઈ છે। આજી ડેમ અને માંડા ડુંગર વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। આરોગ્ય વિભાગ દ્વારા 20 ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી છે। લાયસન્સ વગરના ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી। આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજોના નમૂના પણ લેવામાં આવ્યા છે। તો બોટાદના રિવરફ્રન્ટ નજીક નાળામાં ખાડો પડતા ચિંતા વધી ગઈ છે। ગઢડામાં ઘેલો નદી રિવરફ્રન્ટ પાસે નાળામાં ખાડો પડ્યો છે અને 1 ગામોને જોડતા માર્ગ પર અકસ્માતનો ભય વધી ગયો છે। રોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે, જ્યારે વાહન ચાલકોમાં ડરનો માહોલ પણ છે। તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ છે। નગરપાલિકાએ બેરિકેડ મૂકી ખાડો પૂરવાની કાર્યવાહી શરૂ કરી। ગતરોજ આ બાબતે અમને જાણ મળેલ છે। તાત્કાલિક ધોરણે ત્યાં બેરિકેટિંગ કરી દેવામાં આવેલું છે।
સદર જગ્યાએ ઓલરેડી એક પ્રીકાસ્ટ આપણે નાળું મંજૂર થઈ ગયેલું છે અને આનો વર્ક ઓર્ડર પણ આપી દીધેલો છે. હાલ કોઈ આનો બનાવ ન બને તે માટે આજે રાત્રે ત્યાં આપણે સીસી કરી અને એને ખાડો પૂરી દઈશું. તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નાના મહુવા રોડ પર ટ્રાફિક પોલીસ સાથે બબાલના દ્રશ્યો સામે આવ્યા. નો પાર્કિંગમાં વાહન મૂકતા મામલો ગરમાવશે. ટ્રાફિક પોલીસ અને રાહદારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. રાજનગર ચોકમાં લોકોના ટોળા એકત્ર થતા હંગામો મચ્યો. ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર વિડીયો પણ સામે આવી રહ્યો છે. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. સમગ્ર આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર જે વિડીયો છે તે પણ સામે આવી રહ્યો છે. નાના મુવા રોડ પરની આ સમગ્ર ઘટનાનું પાર્કિંગમાં વાહન મૂકવા બાબતે ટ્રાફિક પોલીસની સાથે બોલાચાલી થઈ છે. હવે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ દ્વારા પણ હવે જે યુવક છે તેને ફટકાર લગાવવામાં પણ આવે છે. જે પ્રમાણે રાજ્યમાં ગેરકાયદેસર રીતે જ નો પાર્કિંગમાં ખાસ કરીને વાહનો મૂકવામાં આવી રહ્યા છે. તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અવારનવાર સર્જાતા હોય છે. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ડુમસ રોડ પર ઓવરટેક મુદ્દે જાહેરમાં મારામારી થઈ છે. વાયરલ વિડીયોના આધારે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા. કતારગામ, અડાજણ અને ગવિયર ગામના ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નજીવી બાબતે જાહેર સુલેહ શાંતિ ભંગ કરતા પોલીસે કાર્યવાહી કરી. શહેરાના ડેમલી ગામે લગ્ન પ્રસંગે યુવકની હત્યા કરવામાં આવી. ફુલેકુ લઈ જવાની બાબતે મિનેશ ડામોરની હત્યા કરવામાં આવી છે. ગળું દબાવી અને માર મારતા યુવકનું મોત નીપજ્યું. પોલીસે બંને આરોપીઓને કલાકોમાં ઝડપી પાડ્યા. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાતા ગામમાં શોકનો માહોલ છે. ત્યાંથી લેવા માટે ત્યાંથી અને વાતચીત કરતા બોલાચાલી કરતા મનસભાઈનું મૃત્યુ સ્થળ પર થયેલું હતું. બોલાચાલી દીપકભાઈ ગાલાભાઈ અને પંકજભાઈ રૂગાભાઈ સાથે બોલાચાલી થતા મૃત્યુ સ્થળ પર થયું હતું. શું કર્યું પછી અને ગાડી બોલાવી. મારો ભાઈ મિનેશ મારા કાકાને ઘરે ગયો હતો. એ ફૂલુકે લેવા ગયા હતા. એમાંથી ઝઘડો ઉત્પન્ન થયો કે ત્યાં ઝઘડા ચાલે મારા ભાઈને મારવામાં આવ્યો. ત્યાં ઘટના ઘડે મારા ભાઈનું મોત થઈ ગયું. ભાવનગરના મહુવાથી સમાચાર. ગાયના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. નવા જાપા વિસ્તારમાં વ્યક્તિ પર ગાય દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સ્થાનિકોએ દોડી આવી વ્યક્તિનો જીવ બચાવ્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ફૂટેજ સામે આવતા ચકચાર મચી. રખડતા પશુઓ મુદ્દે તંત્રની બેદરકારીને લઈને રોષ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. ગાય દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગાયનો આતંક વિસ્તારમાં સતત જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓ મુદ્દે તંત્રની બેદરકારીને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ટીવી સ્ક્રીન પર આપ ફૂટેજ પણ જોઈ શકો છો. જે પ્રમાણે ગાય દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે દરમિયાન હવે સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. તો સાવલીના ધારાસભ્યએ રજૂઆત કરી છે. રજૂઆત બાદ રસ્તા મરામતની કામગીરી શરૂ થઈ. ખરાબ રોડ મામલે તંત્રને કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું એક્સ પર નિવેદન. યોગાસન હવે વૈશ્વિક રમતગમતના નકશા પર સામેલ. અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. વિશ્વભરના ખેલાડીઓનું અમદાવાદમાં સ્વાગત થશે. યોગાસનને આંતરરાષ્ટ્રીય રમત તરીકે નવી ઓળખ મળી. વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ માટે અમદાવાદ તૈયાર છે.
તો ગીરના જંગલ પર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં કેનાઇલ ડિસ્ટેમ્બર વાયરસ અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે 8થી વધુ સિંહો અને સિંહ બાળના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે ધારી ગીર પૂર્વમાં વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે. ધારી સરસિયા રેન્જમાંથી 8 સિંહોના આખા જૂથને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશનમાં મૂકવામાં આવ્યું છે. તેમજ વન વિભાગ દ્વારા સેમ્પલિંગ અને સારવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે. જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે, જે બબેશિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે. ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ. 5 સિંહો અને 3 સિંહ બાળ ધારી ગીરવ અને પશ્ચિમના આ બનાવ બન્યો તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય. દર વર્ષે આવો બને છે. 2018ની હું વાત કરું તો બેબેશિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા. તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું. કારણ એ છે કે જંગલ કરતા ગીર કરતા પણ બૃહદગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે. ત્યારે આ બનાવ બને છે ત્યારે અમારા સિંહ પ્રેમીઓ ખૂબ રોષની લાગણી વ્યક્ત કરે છે. આ બેબેસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબેસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટની જાણીતી મેડિકલ હોસ્પિટલ હાલ એક વિવાદના ઘેરામાં આવી છે. ડોક્ટરની ઘોર બેદરકારીના લીધે પરણિત મહિલાની તબિયત અત્યંત લથડી ગઈ છે. સારવાર પાછળ ₹25 લાખનું બિલ ચૂકવવા છતાં મહિલાની સ્થિતિમાં સુધારો ન આવ્યા હોવાનો આક્ષેપ છે. રોષે ભરાયેલા પરિવારે જવાબદાર ડોક્ટરની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આક્રોશ વ્યક્ત કર્યો છે. 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા. ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું. તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું એ કઈ ખબર જ ન પડી. મને તાવ આવવાના કારણે રાજકોટ દાખલ થયા હતા. ડોક્ટરે બોલતું મારે ચામડી વાળ ને બધું વહી ગયું હતું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, નખ વહી ગયા. બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડોક્ટરની દવા બીજા ડોક્ટરની ચાલુ. ના, દર્દી ખોટું નથી બોલતું. દર્દી પીડાણું જ છે. દર્દી પીડાણું જ છે. એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ પણ અમારા વાકને અમારા વાકને લીધે પીડાણું એ વાત તદ્દન ખોટી છે. બરોબર, જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી. એ મારા અને દર્દીના નસીબ. રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે. બરોબર છે, અમારા વાકને લીધે રિએક્શન આવ્યું એ વસ્તુ ખોટી છે. એને છે ને લીવરના ડોક્ટર જે છે ગેસ્ટ્રોફિઝિશિયન એને સિરોનેગેટિવ ઓટોઇમ્યુન હિપેટાઇટિસ નામની બીમારી ડાયગ્નોઝ કરી હતી અને એના માટે જે એઝાથેપ્રાઇન નામની દવા ચાલુ કરેલી હતી. એના ઇન્ડ્યુસ એને પેશન્ટને ડ્રગ રિએક્શન આવ્યું હતું. હું એમ કહેવા માંગુ છું. એટલે એમાં ડ્રગ રિએક્શન આવી શકે. એટલે ડ્રગ રિએક્શન આવ્યું પછી પેશન્ટ અમારે ત્યાં એડમિટ થયું. બિલ એક્ઝેક્ટ નથી, એના આંકડા મારે જો અંદાજે છે ને જો મારે જોવું પડશે. પહેલી વાર 20-25 હજાર થયું હતું, બીજી વારનું બિલ 1 લાખ આસપાસ થયું હતું, ત્રીજી વારનું બિલ એને ભરેલું નથી. સુરત જિલ્લાના પલસાણા ખાતે પત્નીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 22 વર્ષીય મવિશ ખાતુનની ગળું દબાવીને કરપીણ હત્યા કરનાર તેનો પતિ શિવમસિંહ નીકળ્યો છે. સોશિયલ મીડિયાને લઈને થયેલા વહેમના કારણે તેણે પત્નીની હત્યા કરી ફરાર થઈ દિલ્હી ભાગી ગયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઓપરેશન હાથ ધરી જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પલસાણા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ગુજરાત સરકારે શેરડી પકવતા ખેડૂતો અને ખાંડ સહકારી મંડળીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 2007-8 થી 2014થી 15 દરમિયાન ચૂકવાયેલા શેરડીના ભાવોને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે અંદાજે 1,500 કરોડનો બીજો હટશે. આ નિર્ણયથી 2 લાખથી વધુ ખેડૂતો અને સહકારી મંડળીઓને રાહત મળશે. અગાઉ ઇન્કમટેક્સની ડિમાન્ડ નોટિસને કારણે મોટું આર્થિક દબાણ ઊભું થયું હતું. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં 111 ઉમરેઠ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદભાઈ પરમારે આજે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ શપથ લીધા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં વિધાનસભાના સભ્ય તરીકે તેમણે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાવડા તાલુકા પંચાયતમાં ચૂંટણી બાદ પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. પ્રમુખ તરીકે ચંદ્રિકા ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે હિરલ બોડિયા અને કારોબારી ચેરમેન તરીકે રવિનભા ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ભાવના પરમાર અને દંડક તરીકે કોમલ સોલંકીની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોની વરણી થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહેસાણા મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દાઓ માટે મનપાની પ્રથમ સભા યોજાઈ હતી. સભામાં જ મનપાના પ્રથમ મેયર તરીકે સોનલ ઓઝાની જાહેરાત કરાઈ હતી. આ સાથે ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દીપક પટેલ, પક્ષના નેતા તરીકે વિશાલ ઠાકોર અને દંડક તરીકે અનિલ દેસાઈની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની પ્રથમ સભા યોજાઈ હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં મેયર તરીકે સોનલ ઓઝા અને ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત ચૂંટાઈ આવ્યા હતા. સૌપ્રથમ તો પહેલા મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે, અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે અમે કાર્યો કરીશું. છેલ્લા 1 વર્ષમાં જે કમિશનરની સત્તામાં જે કામો થયા છે એનાથી વધુ કે અથવા એમાં વધારો કેવી રીતે કરશો આપ? કયા નવા કામો આપે વિચારેલા છે? પહેલું તો મહિલાઓનું સશક્તિકરણ, જે આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે સામાજિક રીતે મહિલાઓ આગળ આવે, એમાં આગળ કાર્ય કરીશું. પ્રથમવાર મહેસાણામાં મહાનગરપાલિકા થવા જઈ રહી એમાં પહેલું જ મને તક મળી, તે બદલ પાર્ટીનું, સંકલનનું અને સૌ કાર્યકરોનું, મોવડી મંડળનું સૌનો હું દિલથી આભાર માનું છું. આજે ચંદ્રકાંતજી ગયા છે જોવા મળે આજની ના, મને મળ્યા હતા. વિકાસની ગતિ આપીશું, વિકાસના તેજ ગતિ આપીશું ને વિકાસના કામો કરીશું. લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પહેલું સ્થાન આપીશું. પ્રદેશ નેતૃત્વએ અમારા ઉપર જે વિશ્વાસ મૂકી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે, એ બદલ પ્રદેશ નેતૃત્વનો હું ખૂબ આભાર માનું છું. અમે મેયર, ડેપ્યુટી મેયરની સાથે તેમજ સર્વ કોર્પોરેટરની સાથે મહેસાણાને મનોહર મહેસાણા, મનમોહિત મહેસાણા બનાવવા માટેના ફૂલ પ્રયત્નો કરીશું. ગઈ ટર્મમાં પણ મેં કારોબારી ચેરમેન તરીકે બહુ કામ કર્યા હતા. આ વખતે પણ એવા કામ કરી અમે મહેસાણાને આગળ વધારવા વિકાસના કામો કરતા રહીશું. એમાં મેયર તરીકે સોનલબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ, ડેપ્યુટી મેયર તરીકે રમેશજી ચંદુજી રાજપૂત, કારોબારીના અધ્યક્ષ તરીકે દીપકભાઈ પ્રહલાદભાઈ પટેલ અને પક્ષના નેતા તરીકે વિશાલસિંહ નરેન્દ્રજી ઠાકોર અને દંડક તરીકે અનિલભાઈ ગફુરભાઈ દેસાઈ, એમ 5 નામોની આજે વરણી કરવામાં આવી છે. આજે અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ અંગે વિવિધ પદાધિકારીઓ શું કહે છે, આવું સાંભળીએ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે, એ નિમણૂક મારી 2.5 વર્ષના કાર્યકાળમાં કાઉન્સિલરમાંથી અમદાવાદનો મેયર
થલતેજ વોર્ડમાંથી આખા સંપૂર્ણ અમદાવાદની જવાબદારી જ્યારે આપી છે એ જવાબદારી નિભાવવાનો 100% પ્રયાસ કરીશું. જે વસ્તુનો નિકાલ કરવાનો છે સ્થળ તાત્કાલિક નિકાલ થાય એવો 100% પ્રયાસ કરીશું. જે બેઝિક આપણા લાઇટ પાણી ગટરોના પ્રોબ્લેમ રહેતા હોય છે એ સોલ્વ કરીને પછી આપણે એની આગળ એની પેરેલલ જ આપણે વિકાસના બી કામ કરીશું. મહિલા તરીકે મહિલાઓને કંઈ લગતા કોઈ કામ કે જેમ કે પિંક ટોયલેટ્સ બનાવ્યા છે, મહિલા સુરક્ષાની વાત હોય, જે પિંક ટોયલેટ્સ બનાવ્યા છે અને જે આપણા મહિલાઓ માટે જે પ્રોજેક્ટ્સ ચાલે છે, જે સ્કીમો ચાલે છે એની અવેરનેસ એ મોટા સ્કેલ ઉપર લઈ જવાની મારી ઈચ્છા ખરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કમલેશભાઈની વરણી થઈ. કમલેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને સાથે જવાબદારી પણ વધી છે. આભાર આપનો. સૌપ્રથમ તો હું અમારા મોવડી મંડળનો આભાર માનું છું. આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમના માર્ગદર્શન હેઠળ સતત અમદાવાદ વિકાસની ઊંચાઈઓ સર કરી રહ્યું છે. સાથે સાથે ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ શહેરની સતત ચિંતા કરતા એવા અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આ તમામ લોકોએ આજે મારા જેવા એક નાનકડા કાર્યકર્તાને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની જે જવાબદારી આપી છે એ બદલ હું તેમનો અને અમદાવાદના શહેરીજનોનો પણ આજે આભાર માનું છું. નાના કાર્યકર્તાઓ પર જવાબદારી ખૂબ જ મોટી છે આખા અમદાવાદ શહેરના વિકાસની. કમલેશભાઈ, તમે શું વિચાર્યું છે કે પૂર્વ અને પશ્ચિમનો બંનેનો વિકાસ? આ વખતે આપ જોશો તો ખૂબ સુંદર ટીમ છે, એટલે કે નવયુવાનોની સાથે સાથે અનુભવી લોકો પણ સૌ સાથે મળીને આ અમદાવાદ શહેરનો વિકાસ કરીશું. અધિકારીઓને સાથે મળીને જે કોઈ પ્રાણ પ્રશ્ન છે અમદાવાદના, આ તમામ પ્રશ્નો ઝડપથી નિરાકરણ થાય અને પ્રજાજનોને બહુ તકલીફ ના પડે એ માટે અમે કામ કરવા માટે તત્પર રહીશું. આ જ પાર્ટીની ખૂબી છે અને પાર્ટીએ જે જવાબદારી અને જે ભરોસો અમારા ઉપર મૂક્યો છે એ ભરોસા ઉપર એકદમ ખરા સાબિત થવા માટેના જેને કહેવાય 24/7 5 વર્ષ સુધી જે જવાબદારી એઝ અ કાઉન્સિલર અમને આપવામાં આવી છે અને અત્યારે દંડક તરીકે જ આપી છે. એટલે વિસ્તારની અને આખા અમદાવાદની પ્રજાની સુખાકારી કઈ રીતે વધે એના માટેના અમે પૂર્ણ પ્રયાસ કરીશું. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.